પ્રવાહ વિદ્યુત ચેપ્ટરની અંદર બોર્ડની એક્ઝામ, ગુજકેટ, નીટની પરીક્ષાની તૈયારી માટે એમસીક્યુની ચર્ચા કરીશું. એક સોલેનોઇડમાં 50 આંટા છે. તેની ત્રિજ્યા 2 સેન્ટીમીટર અને વ્યાસ 2 × 10⁻⁴ મીટર છે. તેને 10 વોલ્ટની બેટરી સાથે જોડતા વહેતો પ્રવાહ ઓહમના નિયમ પ્રમાણે લખી શકાય I = V/R. R બરાબર મિત્રો લખી શકાય ρl/a અને A બરાબર πr². એટલે આરની જગ્યાએ કિંમત મૂકીશું. ત્યારબાદ એના સ્થાને A બરાબર πr² અને બધી કિંમતો SI એકમમાં કન્વર્ટ કરીશું અને સાદુરૂપ આપીશું. B ધાતુની અવરોધકતા A ધાતુની અવરોધકતા કરતાં બમણી છે. આ મહત્વની કન્ડિશન. B ધાતુના તારનો વ્યાસ A ધાતુના તારના વ્યાસ કરતાં બમણો છે. બંને તારનો અવરોધ સમાન હોય, બંનેનો અવરોધ સમાન આપેલો તો લંબાઈનો ગુણોત્તર. તો ρ બરાબર સમીકરણ. અહીંયા એક મહત્વની કન્ડિશન, અવરોધ સમાન. તમે આને કોઈ પણ રીતે વિચારી શકો. આ પ્રમાણે પણ લખી શકાય RA = RB અને Rની કિંમત મૂકવાની ρl/a. ત્યારબાદ A માટે લંબાઈ લેવાની LA, B માટે લેવાની LB. તે જ રીતે A બરાબર πr² લખીશું અને Rને પાછું વ્યાસમાં કન્વર્ટ કરીશું એટલે DA અને DB. અને બંને બાજુ બીજી એક બાબત અહીંયા આ સ્ટેપમાં જોઈ શકાય એ પ્રમાણે ફાઇનલી તમે કરતા બનાવશો LB/LA. તો ρA અને ρB વચ્ચે રિલેશન, ρ એટલે કે અવરોધકતા એ ડબલ એ કરતા એટલે નીચે લખેલા છે 2 ઉપર 1. તે જ રીતે RA અને RB એટલે આ પ્રમાણે લખશો તો જે આપણી પાસે સમીકરણ છે ટૂંકમાં R બરાબર ρl/a. તો ρને કરતા બનાવીશું અને A માટે આ રીતે લખી શકાય અને B માટે આ રીતે લખી શકાય. ખાલી શું કામ કર્યું છે, એના સ્થાને લખ્યું છે πr² અને Rની જગ્યાએ લખાય D/2 એટલે Dના પદમાં કન્વર્ટ કર્યું. પછી બંનેનો ગુણોત્તર અને જે કિંમતો આપેલી કે અવરોધકતા ડબલ કોની B માટે એટલે ρBની જગ્યાએ 2 લખેલા. તે જ રીતે વ્યાસ ડબલ કોનો Aનો એટલા માટે Dના જગ્યાએ 2 લખ્યા અને પછી સાદુરૂપ આપીશું, જવાબ આવી જશે. મિત્રો આ ટાઈપના સવાલો સ્ટેપ બાય સ્ટેપ લખીશું તો સારી રીતે સોલ્વ થઈ જશે. આ સીધો સવાલ, વોલ્ટેજ આપેલા અને પ્રવાહ ઘનતા આપેલી. તો આ સૂત્ર તમને યાદ હશે, ρ = E/J. કિંમત મૂકીશું, જવાબ આવી જશે. નીચે પૈકી કયા પરિમાણવાળા તારનો અવરોધ લઘુત્તમ? અહીંયા લઘુત્તમ માટે પૂછ્યું. હવે આ સમીકરણ તમે જાણો છો, R બરાબર ρl/a અને એના સ્થાને લખાય πr² અને Rની જગ્યાએ લખી શકાય D/2 પાછળનો વર્ગ. એટલે ફાઇનલી D² થઈ જશે. તો તમે સંબંધ સમજી શકો કે R ચલે છે, R અને L સમપ્રમાણમાં અને R અને D કંઈક આ પ્રમાણમાં. હવે બંને જોડે વિચારો. અહીંયા તમને લઘુત્તમ પૂછ્યું એટલે R ઓછો ક્યારે બને? L નાનો હોય તો R નાનો થઈ જશે અને D વધારે હોય તો R નાનો બને એટલે લઘુત્તમ. એટલે લઘુત્તમ માટે શું થવું જોઈએ? R અને L સમપ્રમાણમાં તો L ઘટે તો R ઘટે. D અને R વ્યસ્ત પ્રમાણમાં તો D વધે. તો એ પ્રમાણે વિચારીએ તો આ ઓપ્શન સેટ થાય. મિત્રો આની અંદર મહત્તમ માટે પૂછાય તો એવો ઓપ્શન પસંદ, મહત્તમ એટલે વધારે. ઓકે, તો વધારે માટે પૂછાય તો લંબાઈ વધારે કોની દેખાય છે? એક તો D ઓપ્શન અને A ઓપ્શન. એટલે લંબાઈ વધારે થવી જોઈએ અને R અને D વ્યસ્ત પ્રમાણમાં તો D ઘટે તો R વધે. તો મહત્તમ માટે પૂછાય તો આ જવાબ અને લઘુત્તમ માટે પૂછાય તો C જવાબ. પારિમાણિક સૂત્ર બનાવી લેવું મોબિલિટીનું, મતલબ આ કોનું પારિમાણિક સૂત્ર એ તમને આવડવું જોઈએ. અહીંયા નીચેનામાંથી વાહકત્વનું પારિમાણિક સૂત્ર. વાહકત્વ અને અવરોધ એકબીજાના વ્યસ્ત પ્રમાણમાં. R બરાબર લખી શકાય ઓહમના નિયમ પરથી V/I
અને ફરીથી એકવાર હવે તમે આને કોઈ પણ સ્વરૂપમાં લખી શકો વીની જગ્યાએ. હવે આ બધું કરવાની કોઈ જરૂર નથી. તમને આઈ માટે શું લખાય A1T1 અને વી બરાબર શું લખાય W/Q. એટલે વીનું અલગથી બનાવી દો અને આઈનું અને કિંમત મૂકો, જવાબ આવી જશે. પારિમાણિક સૂત્ર એકમો સેટ કરવા કોઈ બી ટેકનિકનો ઉપયોગ કરી શકો. એક તારને નિયમિત રીતે ખેંચીને તેની લંબાઈ 2 ગણી કરવામાં આવી છે. હવે આની અંદર એક મહત્ત્વની કન્ડિશન, લંબાઈ 2 ગણી કરી એ જ તારની, તો આર ચલે છે L², લંબાઈમાં ફેરફાર થતો હોય તો અવરોધ વચ્ચે સંબંધ આર ચલે છે L². હવે 2 ગણી, તો ધારો કે R' ચલે છે 2 ગણી એટલે 2L જ લખી દો, કૌંસ પૂરો વર્ગ, સમીકરણ નંબર 2. 2 અને 1નો ગુણોત્તર લો, જવાબ આવી જશે કે 2 નો વર્ગ 4 એટલે થઈ ગયો 4 ગણું. ઓકે. અથવા તો ડાયરેક્ટ આ ઇક્વેશનનો પણ તમે ઉપયોગ કરી શકો. ક્યારે ઉપયોગ થાય ઇક્વેશનનો? કે જ્યારે લંબાઈમાં ફેરફાર થતો હોય તો R' બરાબર N²R. જમણી બાજુનો R એટલે મૂળ અવરોધ અને N એટલે સંખ્યા, 2 ગણી 3 ગણી 4 ગણી, બે રીતે સોલ્વ કરી શકો. ફરીથી એ ટાઈપનો સવાલ, એક સરખા દ્રવ્યના એક સરખા દરના 2 તારની લંબાઈ એ લંબાઈઓનો ગુણોત્તર આપેલો, અવરોધનો ગુણોત્તર, તો ફરીથી R ચલે છે L², R1 ચલે છે L1², R2 ચલે છે L2², ગુણોત્તર લઈશું અને 1/2 કિંમત આપી એટલે વર્ગના કારણે 1/4 જવાબ. એક તારનો અવરોધ R ઓમ છે. જો તેની લંબાઈ ખેંચીને 4 ગણી કરવામાં આવે તો તેની અવરોધકતા, આ ખૂબ ધ્યાન રાખવાનું, વાંચવાનું. અવરોધ નથી લખેલું, અવરોધકતા લખેલું છે. અવરોધકતા એ પરિમાણ પર આધારિત નથી, અવરોધકતા પરિમાણ પર આધારિત નથી. એ સંદર્ભમાં વિચારીશું તો અવરોધકતા અચળ રહેશે અને ઓપ્શન પ્રમાણે જોઈએ તો એવું લખી શકાય, બદલાશે નહીં. ખૂબ મહત્ત્વનું, ધ્યાન રાખીશું. જે બરાબર સિગ્મા ઈ એ ખાલી જગ્યા દર્શાવે છે. મિત્રો થિયરી તમે સારી રીતે અભ્યાસ કર્યો હોય તો ડાયરેક્ટ તમે લખી શકો ઓમનો નિયમ. આ નીચેનું કંઈ સેટ કરવાની કોઈ જરૂર નથી, ડાયરેક્ટ પણ તમે કહી શકો. થિયરી ભણ્યા હોય NCERTની સારી રીતે તો એની અંદર આ સ્ટેટમેન્ટ આવી ગયું. ધાતુના એક વાહકનું તાપમાન વધારતા તેના દ્રવ્યની અવરોધકતા અને વાહકતાનો ગુણોત્તર. અહીંયા એ જોઈ લેવાનું કે તાપમાન વધ્યું કે ઘટ્યું, તો ચલો T વધે અને અહીંયા વાહક આપેલો, તો યાદ કરો ρ ઘટે. ઓકે, સોરી, ρ વધે અને સિગ્મા ઘટે. આ તમને યાદ હોવું જોઈએ. અહીંયા તમને ગુણોત્તર નથી પૂછ્યો, માફ કરો, મારાથી ગુણોત્તર બોલાઈ ગયો તો માફ કરો. અહીંયા ગુણાકાર પૂછ્યું, તો ρ અને સિગ્માનો ગુણાકાર કરીશું. ઓકે. હવે સિગ્માના સ્થાને ફરીથી એકવાર લખાય 1/ρ, કારણ કે સિગ્મા અને ρ એકબીજાને વ્યસ્ત પ્રમાણમાં, તો ફાઇનલી 1 થઈ જશે. મતલબ ગુણાકાર કરીશું તો 1 થઈ જાય છે. 1 એ સંખ્યા કહેવાય. પછી તાપમાન વધે ઘટે એનાથી શું ફરક પડે? નો ડાઉટ આ માહિતીની જરૂર પડશે, પણ આ સવાલની અંદર આ માહિતીની કોઈ જરૂર નથી, કારણ કે ρ કેન્સલ 1 થઈ ગયો. હવે તાપમાન વધે કે ઘટે 1ને શું લેવા દેવા? 1 તો 1 જ રહે, એટલા માટે અચળ રહેશે. એક તારનો અવરોધ R અને ત્રિજ્યા R છે. તેની ત્રિજ્યા R/2 થાય ત્યાં સુધી સમાન રીતે ખેંચવામાં આવે છે, તો નવો અવરોધ કેટલો? મિત્રો આ સવાલને આ રીતે પણ સોલ્વ કરી શકો. R ચલે છે 1/a² અને એ બરાબર લખાશે πr², એટલે વર્ગનો વર્ગ એટલે R ની થઈ જશે 4 ઘાત. તો આ થઈ ગયું સમીકરણ 1. બીજા કેસમાં વાત કરી તો હવે ફરીથી બીજા કેસમાં તમે લખી શકો R ચલે છે, અહીંયા તમને ત્રિજ્યા કેટલી કરવાની કીધી જોઈ લઈએ, અડધી. એટલે આ સૂત્રને તમે આ પ્રમાણે લખી શકો 1/r/2 અને પાછી એની 4 ઘાત. આને નંબર 2 આપી દો અને R'. હવે R' અને Rનો ગુણોત્તર લઈ લો, જવાબ આવી જશે. આ પ્રમાણે સીધે સીધું ગણી શકાય. વાહક તારની લંબાઈ
આડછેદ અચર, આ ખૂબ મહત્વની કન્ડિશન, આડછેદ અચર હોય તો સીધું આ સમીકરણ જ ઉપયોગ કરો, આર બરાબર રો એલ બાય. હવે એ અચર થઈ જાય, રકમમાં લખેલું ને એ અચર, ઓકે, અને રો તો અચર જ રહેશે. રો ક્યારે બદલાય? દ્રવ્ય બદલાય. તો હવે ફાઇનલી આર ચલે છે એલ થઈ ગયું. અહીંયા ચર્ચા કરવાની કીધી કંડક્ટન્સ એટલે કે વાહકત્વ. તો આરના સ્થાને લખાય, કારણ કે આર અને કંડક્ટન્સ એકબીજાના વ્યસ્ત પ્રમાણમાં, એટલે આરના સ્થાને લખાય 1/g. તો કન્ડિશન નંબર 1. બીજી કન્ડિશનમાં લંબાઈ અડધી કરવાની અને ગુણોત્તર લેવાનો. પછી તો તમને આવડી જશે કે g અને l એકબીજાના વ્યસ્ત પ્રમાણમાં, એટલે g1 હોય તો સામે l1 અને g2 હોય તો સામે l2. પછી l1 ના સ્થાને l અને l2 ના સ્થાને l/2 અને કેન્સલ કરશો એટલે જવાબ આવી જશે. ખૂબ મહત્વનો MCQ. ઘણી બધી વાર અહીંયા ગુજરાતીમાં વાહકત્વ પણ લખેલું હોય. અને તમે ડાયરેક્ટ પણ યાદ કરી શકો, અને આ દાખલો NCERTની બુકમાં આપેલો ત્યાંથી એ પ્રમાણે પણ ગણી શકો. એટલે ઉદાહરણ ત્યાં અલગ આપેલું હશે, એલ્યુમિનિયમ અને તાંબાની કદાચ વાત કરેલી, અહીંયા આપેલું છે મેંગેનીન અને તાંબુ. NCERTમાં આ ટાઈપનો દાખલો આપેલો, એ પ્રમાણે અહીંયા જવાબ વિચારી શકો, કોણ ભારે અને કોણ હલકું. આર બરાબર રો એલ બાય એ. તમને અવરોધનો ગુણોત્તર આપેલો, વિશિષ્ટ અવરોધનો ગુણોત્તર એટલે અવરોધકતા કહેવાશે આને. પછી લંબાઈનો ગુણોત્તર આપેલો અને ક્ષેત્રફળનો ગુણોત્તર, અને પ્રશ્ન પૂછ્યો અવરોધનો ગુણોત્તર. તો આર બરાબર રો એલ બાય એ. તો શરૂઆતમાં લખીશું R1 બરાબર ρ1 L1 બાય A1, તે જ રીતે R2 માટે, અને ગુણોત્તર લઈશું. દરેક કિંમતો આપેલી, ક્રમમાં ધ્યાન રાખવાની. ρ1 બાય ρ2, ઓકે, રેગ્યુલર 2/3, L1 બાય L2 એ પણ સીધે સીધું 3/4. પરંતુ અહીંયા ધ્યાન રાખવાનું, છેલ્લા પદમાં શું છે? A2 બાય A1. એટલે આ જે કિંમત આપી છે 4, 5, એની જગ્યાએ લેવી પડશે 5, 4, અને પછી જવાબ. એક અવરોધક તારને ખેંચીને તેની લંબાઈમાં 100% વધારો કરવામાં આવે. તો મિત્રો આ ટાઈપનો સવાલ એક આ MCQ વાળી પરીક્ષામાં આ રીતે સોલ્વ કરી શકાય. R' is equal to 2x plus x by 10 raised to 2. આ સમીકરણની અંદર કિંમતો મૂકીશું. હવે તમે જુઓ, x બરાબર 100 મૂકી દો. x બરાબર 100 મૂકી એટલે 100 2 એટલે 200 થઈ જશે. ઓકે, x બરાબર 100 મૂકો. કેટલા મૂકો? 100. તો 100 ભાગ્યા 10 એટલે 10, 10નો વર્ગ 100, તો થઈ ગયા 300%. તો આ સમીકરણનો ઉપયોગ માત્ર તમે MCQની પરીક્ષાઓ તો ઉપયોગ કરી શકો. આ સૂત્ર યાદ રાખવાનું, x એટલે શું? ટકાવારી. બરાબર, સીધે સીધો જવાબ આવી જશે. આવા 4-5 MCQને કોઈક વાર તમને 200% આપેલા, 5%, કોઈ બી આપેલા ટૂંકમાં, લંબાઈ ટકાવારીમાં આપેલી હોય ને અવરોધ શોધવો હોય તો આ સૂત્રથી તમે શોધી શકો. ચલો, આ પણ થિયરી પરથી સૂત્ર. 8 × 10⁻12 ઇલેક્ટ્રોન ઘનતા એટલે સ્મોલ n આપેલો, સરેરાશ સમય એટલે કે ટાઉ આપેલો, દર એટલે m આપેલું. ઓકે, અને અહીંયા તમારે શોધવાની અવરોધકતા. તો આને તમે બીજા કોઈ ઇક્વેશનથી બી શોધી શકો, પરંતુ આ થિયરીમાં ઇક્વેશન આવી ગયું, ρ બરાબર m/n² × ટાઉ. કિંમત મૂકશો, સોલ્વ કરશો, જવાબ આવી જશે. મિત્રો આ સવાલ પણ સીધે સીધો લંબાઈ આપેલી, ક્ષેત્રફળ આપેલું અને અવરોધ આપેલો. તો R બરાબર રો એલ બાય એ, રોને કરતા બનાવીશું કારણ કે અહીંયા લગભગ અવરોધકતા શોધવાની. કિંમત મૂકશો, સોલ્વ કરશો, જવાબ આવી જશે. R બરાબર, ઓકે, આમાં પણ અવરોધકતા શોધવાની. અહીંયા એક મહત્વની બાબત એ રહેશે કે અહીંયા વર્તુળ આપેલું, તો વર્તુળની લંબાઈ તમને સમજાય કે પરિઘ જેટલી થાય, 2πr. એટલે જે આપણું સમીકરણ R બરાબર રો એલ બાય એ, તો એલના સ્થાને મૂકવાના 2πr અને રોને કરતા બનાવીશું. અવરોધકતા આપેલી તમને 5 × 10⁻6, લંબાઈ આપેલી 110 સેન્ટીમીટર, અવરોધ આપેલો 7, તો ત્રિજ્યા ગણો. તો R બરાબર રો એલ બાય એ, આડછેદનું ક્ષેત્રફળ એ બરાબર લખાય πr². આરને કરતા બનાવીશું, બાકી બધી કિંમતો એડ કરીશું.
મેંગેનીઝનો વિશિષ્ટ અવરોધ એટલે કે અવરોધકતા કહેવાય. 50 સેન્ટીમીટર લંબાઈ. તો અવરોધ શોધો. તો અહીંયા મિત્રો લંબાઈવાળા ઘનનો અવરોધ એટલે કે અહીંયા ઘન શબ્દ લખેલો. ઘન એટલે લંબાઈ, પહોળાઈ, ઊંચાઈ એની સમાન જ હોય. એટલે L બરાબર 50, B બરાબર 50 અને H બરાબર 50. એટલે L બરાબર 50 એ બરાબર લખાય, લંબાઈ ગુણ્યા એ બરાબર આમ લખાય LB. તો બંને 50-50 જ લઈશું. એટલે નીચે લખ્યા છે 50 ગુણ્યા 10⁻², એટલે કે એને મીટરમાં કન્વર્ટ કર્યા. પાછો વર્ગ કેમ? આ L અને B. અહીંયા મહત્વનો શબ્દ ઘન આપેલો. નહીં તો તમને એમ થાય કે કોઈ એરિયા તો આપેલો જ નથી, પણ એરિયા આપણે આ પ્રમાણે બનાવીશું 50 ગુણ્યા 50 પ્રમાણે. એક બ્લોકના પરિમાણ 3 સેન્ટીમીટર, 2 સેન્ટીમીટર અને 1 સેન્ટીમીટર. લંબાઈ, પહોળાઈ, ઊંચાઈ. તો બ્લોકના મહત્તમ અવરોધ અને લઘુત્તમ અવરોધનો ગુણોત્તર. તો મિત્રો R ચલે છે L/A. R ચલે છે L/A. ઉપર ફિગર દર્શાવી અને તમે જોઈ શકો. હવે મારે અવરોધ મહત્તમ કરવો હોય, બરાબર, ચલે છે ને દૂર કરીશું તો રો આવશે. જો કે રોની જરૂર નથી, ગુણોત્તરમાં નીકળી જશે, પણ તેમ છતાં લખવું હોય તો એ લખ્યું છે R max ઇઝ ઇક્વલ ટુ. હવે જો આ એક સમજવાનો સવાલ. L હવે એ બરાબર લખાશે BH. ઓકે, હવે ટોટલ 3 બાજુ આપણી પાસે. તો મેક્સ કરવો હોય, અવરોધ મહત્તમ કરવું હોય તો લંબાઈ સૌથી વધારે લેવાની. તો સૌથી વધારે લંબાઈ એટલે કેટલી? ડાયરેક્ટ જ વિચારો, સૂત્રની કોઈ જરૂર નથી. 3 લેવી પડશે. અને અવરોધ મહત્તમ કરવો હોય તો ક્ષેત્રફળ ઓછું લેવું પડશે. એટલે ઓછામાં ઓછું ક્ષેત્રફળ કયું થાય? 2 ગુણ્યા 1 થાય. એટલે મેક્સ થઈ ગયું. ચલો હવે મિનિમમ માટે. હવે મિનિમમ માટે એનાથી ઓપોઝ વિચારો કે અવરોધ લઘુત્તમ કરવો હોય તો લંબાઈ કેવી કરવી પડે? ઓછી. તો ઓછામાં ઓછી લંબાઈ કેટલી? 1 લેવાની. અને નીચે અવરોધ મહત્તમ કરવો હોય, અવરોધ મહત્તમ થાય તો જ છેદમાં ક્ષેત્રફળ મહત્તમ લઈએ તો જ અવરોધ લઘુત્તમ થાય વ્યસ્ત પ્રમાણના કારણે. તો ક્ષેત્રફળ મોટામાં મોટું ક્યારે બને? 3 ગુણ્યા 2 જ કરવા પડે. એટલે આ થોડું ધ્યાન રાખવાનું. સીધી ખબર પડશે. જો R મેક્સ કરવો હોય તો ઉપર લંબાઈ કેટલી લેશો? 3. તો બાકીની 2 બાજુ વધી એ કામ કરશે ક્ષેત્રફળનું. અવરોધ મિનિમમ લેવો હોય તો ઓછામાં ઓછી લંબાઈ 1 લેશો તો બાકીની 2 બાજુ ગુણાશે એટલે એ બનશે. અને બંનેનો ગુણોત્તર લઈ લેવાનો એટલે જવાબ આવી જશે. એક સરખો વ્યાસ ધરાવતા 2 વાહકોની અવરોધકતા ρ1 અને ρ2 તથા લંબાઈ. અહીંયા શબ્દ લખ્યો શ્રેણીમાં. તો સમતુલ્ય અવરોધકતા. હવે સમતુલ્ય અવરોધકતા. ઓકે, તો શ્રેણી જોડાણ માટે સૂત્ર જાણીએ. R બરાબર R1 પ્લસ R2. હવે શ્રેણી જોડાણ એટલે કંઈક આ રીતે વિચારી લો. તો કુલ લંબાઈ કેટલી? L1 પ્લસ L2. કુલ અવરોધકતા કેટલી? ધારો કે ρ. અને દરેક ભાગમાં એરિયા A. તો કુલ માટે પહેલાં તો R ના સ્થાને આ સૂત્ર લખાય કે ρ કૌંસમાં L1 પ્લસ L2/A. બીજું માત્ર R1 માટે લખતા હોય તો ρ1 L1/A પ્લસ માત્ર R2 માટે લખતા હોય તો ρ2 L2/A. સવાલ થાય કે બધે એ કેમ? કે ચાહે આખો તાર લઈએ કે R1 લઈએ કે R2 લઈએ, એરિયા કેવો રહેવાનો? ફિક્સ. બંને બાજુથી એ કેન્સલ. ત્યારબાદ રોને કરતા બનાવીશું. તો આ જવાબ. મિત્રો આ ટાઈપનો MCQ આગળના લેક્ચરમાં જોઈ લીધો. ગુજકેટની પરીક્ષામાં પૂછાયો હતો, પણ એમાં વેરાયટી શું હતી એકવાર ચર્ચા કરી લઈએ. કે વેરાયટી એ હતી કે એમાં લંબાઈ સમાન આપેલી હતી. એટલે L1 બરાબર L2 બરાબર L લઈએ તો ઉપરથી L કોમન, નીચે 2L થાય. તો LL કટ. તો તમને યાદ હશે કે ρ1 પ્લસ ρ2/2 એ ટાઈપનો જવાબ હતો. σ1, σ2 અને σ3 એમ 3 વાહકોની વાહકતા. હવે શ્રેણી જોડાણ આપેલું. ઓકે, તો આની અંદર કંઈક આ પ્રમાણે વિચારવાનું થશે. R બરાબર ρL/A. હવે ρ અને σ એકબીજાના વ્યસ્ત પ્રમાણમાં. તો આને આમ લખાય. અને બીજી કોઈ વાત નથી કરી. એટલે હવે સીધું વિચારો કે R ચલે છે 1/σ. ઓકે, તો
R1 તો સામે સિગ્મા 1, R2 તો સામે સિગ્મા 2, તો એ પ્રમાણે લખાય. હવે શ્રેણી જોડાણનું સૂત્ર તો તમે સમજતા જ હશો અવરોધનું. તો R3 અહીંયા તમારે R લખવાનું રહેશે, ખાલી R. તો આરના સ્થાને શું લખાય? 1/σ. સિગ્મા એટલે સમતુલ્ય વાહકતા, R1 એટલે 1/σ1. ઓકે, પછી ક્રોસ ગુણાકાર કરીશું. લસા લેતા તમને આવડશે મિત્રો. આ MCQ પણ ખૂબ ઉપયોગી રહેશે નીટની પરીક્ષા, ગુજકેટની પરીક્ષા. અસમાન આડછેદ ધરાવતો એક તાર આકૃતિમાં દર્શાવેલ છે. જો તારમાંથી સ્થિર વિદ્યુત પ્રવાહ વહેતો હોય તો A થી B તરફ જતા ઇલેક્ટ્રોનનો ડ્રિફ્ટ વેગ. એક તો સ્થિર શબ્દ વાપર્યો એટલે પ્રવાહ અચળ. બીજી એક બાબત, એમાંથી જેટલા ઇલેક્ટ્રોન અંદર પ્રવેશ કરે એટલા બીમાંથી નીકળી જાય, એટલે આની અંદર n પણ અચળ રહેશે. હવે આ સમીકરણ તમે જાણો છો, I બરાબર NeVDA. ઓકે, તો આની અંદર મિત્રો E તો ફિક્સ રહેશે 1.6 × 10⁻19, n પણ ફિક્સ અને I પણ ફિક્સ. તો VD અને A વચ્ચે સંબંધ, તો VD ચલે છે 1/A. હવે શબ્દ વાપર્યો A થી B. હવે તમે A થી B તરફ જાઓ, A થી B, તો એરિયા એટલે કે એ મતલબ ક્ષેત્રફળ વધે, અને જો એ વધે તો VD ઘટે. માનો કે આ સવાલ પરીક્ષામાં બદલાઈ જાય કે B થી A પૂછે, એટલે માનો કે આમ પૂછે, તો ક્ષેત્રફળ ઘટે તો ડ્રિફ્ટ વેગ વધે.